નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસની બોટલ મળે છે અને ગુજરાતમાં કેમ નહીં? આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે, તો આવા ભેદભાવ કેમ? આની સામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા। ત્યારે સુરત અને જૂનાગઢમાં પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે સુરત અને જૂનાગઢ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોની સરકાર સામે નારાબાજી કરવામાં આવ્યા હતા। ત્યારે સુરતની અંદર અનેક આમ આદમીના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મોંઘવારીનો માર છે અને જે ભેદભાવની નીતિ છે એની સામે ખૂબ જ મજબૂતાઈથી આંદોલન છેડવામાં આવ્યું છે। અને આજે જૂનાગઢ ખાતે રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં સમગ્ર જૂનાગઢમાં જિલ્લામાં આંદોલન અમે છેડ્યું છે, અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। સવાલ અમારો એટલો છે કે રાજસ્થાનમાં મહિલાઓને 450 રૂપિયાનો બાટલો મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં બહેનોને 1000 રૂપિયા આપે છે। સરકાર બન્યા પછી 3,000 આપવાની વાત હતી, તો ગુજરાતની બહેનોને શા માટે નહીં? આ સૌથી મોટો સવાલ અમે ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યા છીએ। અને અમારી માંગ છે કે 30 વર્ષથી તમને આધી આબાદી એટલે કે મહિલાઓ તમને વોટ આપતી આવી છે, છતાં પણ આવી ભેદભાવની નીતિ સામે ગુજરાતની બહેનો રણચંડી બનીને તમારી સામે લડશે। આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક તમારી ભેદભાવની નીતિ સામે, તમારી ગુંડાગર્દી સામે અમે દબંગાઈથી લડીશું। અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સસ્તા ભાવનો બાટલો મળવો જોઈએ, ગુજરાતની બહેનોને પણ 1000 રૂપિયાની રાશિ મળવી જોઈએ, કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ આપું। ત્યારે વેવડી કહેવાવાળી આજ ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે, તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી? આ સવાલ અમે સરકારને પૂછીએ છીએ અને એની સામે દબંગાઈથી અમે લડીશું। આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી આવીશ। ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઇક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।